હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. એકવીસમી સદીના યુગની અંદર વિશ્વની અંદર શું ચાલી રહ્યું છે ખ્યાલ નથી આવી રહ્યો. એક તરફ કોઈ દેશની અંદર ભૂકંપ આવે તો સતત ભૂકંપના એક બાદ એક આંચકાઓ આવે અને હજારો લોકોના મોત નીપજે. બીજી તરફ કેટલાક દેશોની અંદર પૂરની તબાહી તો કેટલાક દેશોની અંદર એ બરફ જામેલા દ્રશ્યો સામે આવે. અને હવે આ તમામની વચ્ચે વિયેતનામથી એક હચ મચાવી દેતા સમાચાર સામે આવી રહ્યા છે. વિયેતનામના પ્રખ્યાત ફ્યુ ક્વોક ટાપુ નજીક દરિયાની સફરનો આનંદ માણી રહેલા 36 ભારતીય પ્રવાસીઓએ ખુશીઓની પળવારની અંદર ચીસાચીસીઓ અને અફરાતફરીમાં બદલાઈ ચૂકી હતી. પ્રવાસીઓને લઈને જઈ રહેલી એક બોટ અચાનક બેકાબુ બને છે અને સમુદ્રની અંદર એક અચાનક મોટું તોફાન ઊભું થાય છે. તોફાનની અંદર એ બોટ પળવારની અંદર પલટી મારે છે અને જે ઘટના એ હાલ વિયેતનામમાં બની છે એની ચર્ચા વિયેતનામ કરતાં પણ વધારે ભારત દેશમાં ચાલી રહી છે. શું એવી ઘટના બની વિયેતનામની અંદર બોટ પલટતા જ? વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં. વિયેતનામના ફુક્વોક ટાપુ પાસે શનિવારે એક બોટ પલટી ગઈ. આ દુર્ઘટનામાં 15 ભારતીયોના મોત નીપજ્યા છે. બોટમાં કુલ 36 લોકો સવાર હતા અને ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર તેમાંથી 32 ભારતીય હતા. 32 ભારતીયોમાં મોટા ભાગના તેલંગાણાના કે જ્યાં 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ગુમ થયેલા પ્રવાસીઓની શોધખોળ ચાલી રહી છે અને સ્થાનિક મીડિયાના અનુસાર આ દુર્ઘટના સવારે 10:30 વાગ્યાની આસપાસ બની. બોટે ભારતીય પ્રવાસીઓને ફુક્વોક નજીક આવેલા હોર્નમે રૂટ નોંગાઈ ટાપુ પર ફરવા લઈ જઈ રહી હતી. લગભગ 400 મીટર દૂર એ બોટ જતા જ અચાનક પલટી ગઈ. આ ટાપુ તેના સ્વચ્છ સમુદ્ર અને નાના દરિયા કિનારા અને કોરલ રીફ ડ્રાઇવિંગ માટે ખૂબ પ્રખ્યાત છે. અહીં પહોંચવા માટે પ્રવાસીઓ સામાન્ય રીતે એનથોઈ બંદરગાહથી હોડી અથવા સ્પીડ બોટ ભાડે લે છે. ભારતીય દૂતાવાસે સમગ્ર ઘટના મામલે જણાવ્યું છે કે દુર્ઘટના બાદ હનોઈ સ્થિત દૂતાવાસ અને હોચી મિન્હ સિટી સ્થિત ભારતીય દૂતાવાસના કંટ્રોલ રૂમમાં એક અલગથી અલાયદો રૂમ બનાવાયો છે. બંને એ મિશન એ સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છે. ભારતીય નાગરિકોને શક્ય બને તેટલી તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. દૂતાવાસે એમ પણ માહિતી આપી છે કે દુર્ઘટના સંબંધિત સંપૂર્ણ માહિતી હજુ એકત્રિત કરવામાં આવી રહી છે. જો કે હાલ સ્થાનિક પ્રશાસન અને રાહત એજન્સીઓએ ગુમ થયેલા લોકોની શોધખોળમાં લાગી છે. 15 જેટલા પ્રવાસીઓના મોત નીપજ્યા હોવાની વાત એ વિયેતનામના સ્થાનિક મીડિયા અને એનથોઈ પોર્ટ બોર્ડગાર્ડ સ્ટેશનના તાજા અહેવાલ મુજબ સ્પીડ બોટમાં સવાર 36 લોકોને સમુદ્રમાંથી બહાર કાઢીને કિનારે લાવવામાં આવ્યા છે. આ દુઃખદ અકસ્માતમાં 21 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 15 પ્રવાસીઓના મોત નીપજ્યા છે. બચી ગયેલા તમામ ઘાયલોને તત્કાલ ત્યાંથી સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ ફુક્વોક સ્પેશિયલ ઇકોનોમીઝ ઝોન ઓથોરિટીના જણાવ્યા મુજબ આ અકસ્માત બપોરે લગભગ 1 વાગે બન્યો હતો. ઓશન પલ આઇલેન્ડ કંપનીના સ્પીડબોટના 57 વર્ષીય ન્યુગ હાઈ ચલાવી રહ્યા હતા. તેમના 36 ભારતીય પ્રવાસીઓ ઉપરાંત 3 ક્રૂ મેમ્બર અને 1 ફ્લાઇટ એટેન્ડન્ટ સહિત કુલ 36 જેટલા લોકોએ સવાર હોવાની વાત છે. આ સ્પીડબોટ હોર્નમે રૂટથી એનથોઈ પોર્ટ જઈ રહી હતી. હોર્નમે રૂટ ટાપુથી લગભગ 400 મીટર પહોંચતા જ આ બોટની અંદર ટેકનિકલ ખામી સર્જાય છે જેના કારણે સમુદ્રમાં પલટી ગઈ અને તમામ લોકોએ પાણીમાં પડી ગયા હતા. અકસ્માતમાં કેટલાક લોકોના મોત અથવા તો કેટલાકને ઈજાની માહિતી જ્યારે આ ઘટના પ્રાથમિક તબક્કાની અંદર વહેતી થઈ ત્યારે બની હતી. જો કે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ બોટની અંદર 36 કરતાં પણ વધારે લોકો સામેલ હોવાની વાત છે. જો કે હજુ પણ સત્તાવાર રીતે પુષ્ટિ નથી થઈ કે આ કેસમાં આ ઘટનાની અંદર કેટલા લોકોના મોત નીપજ્યા છે.
વિયેતનામમાં ભારતના રાજદૂતાવાસે આ સંવેદનશીલ મામલે ત્યાંના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહી અને વિયેતનામની અંદર જ 2 કંટ્રોલ રૂમ એ ભારતીય દૂતાવાસની અંદર બનાવાયા છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને તેઓ પણ પોતે ઘટના સ્થળે જવા માટે એ ભારતીય દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓ નીકળી ચૂક્યા છે. અસરગ્રસ્ત ભારતીયોને તત્કાલ મદદ અને બચાવ માટેની કામગીરી માટે ભારતીય દૂતાવાસની 2 વિશેષ ટીમોને ઘટના સ્થળે મોકલવામાં આવી રહી પણ છે, જેમાંથી પહેલી ટીમ એ આજે મોડી સાંજ સુધી પહોંચશે અને બીજી ટીમ મોડી રાત સુધીની અંદર રાહત કામગીરીની અંદર જોડાશે. મુશ્કેલીની આ ઘડીમાં પરિવારજનોને માહિતી અને સહાય મળી રહે તે માટે હો ચી મિન સિટી અને હનોઈમાં જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે એ કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને પરિવારના સભ્યો સતત વિયેતનામના એ કંટ્રોલ રૂમની મારફતે પોતાના પરિવારના સભ્યોના એ તમામ માહિતી અને સમાચાર મેળવી રહ્યા છે. અકસ્માત બાદ તરત જ વિયેતનામના સ્થાનિક પ્રશાસન અને તટીય સુરક્ષા એજન્સીએ બચાવ કામગીરીની શરૂઆત તો કરી હતી, પરંતુ સમુદ્રના તેજ પ્રવાહ અને ખરાબ હવામાન વચ્ચે ગુમ થયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ગોતાખોરો અને આધુનિક બોટોની મદદ લેવામાં આવી રહી હતી. રેસ્ક્યુ ટીમો સતત શોધખોળ કરી રહી હતી. જો કે અકસ્માતમાં કેટલાક લોકોના મોત થયા છે અથવા તો તેમની હાલત ગંભીર છે અથવા તો કેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જે આંકડાઓ અત્યાર સુધી સામે આવ્યા કે 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, 15 લોકો એ ઘાયલ છે અથવા તો એ 15 લોકો એ મોતને ભેટ્યા છે, જે કેટલાક ઈજાગ્રસ્તો છે. 36 લોકો એ બોટની અંદર સવાર હતા, 3 ક્રૂ મેમ્બર હતા, 1 ક્રૂ અટેન્ડન્ટ હતા. તો આ તમામ લોકોનો જો સરવાળો લગભગ કરવામાં આવે તો 42 લોકોની આસપાસનો આંકડો એ પહોંચે છે. પરંતુ જે આખી આંકડાકીય માહિતીઓ આવી રહી છે તેમાં માત્ર 36 લોકોના નામ એ વિયેતનામ દ્વારા આપવામાં આવ્યા છે અને એ 36 લોકો એ સવાર હોવાની વાત છે. બીજી તરફ જે અત્યારે એજન્સીઓ એ કહી રહી છે કે તમામ લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે અને તમામ મૃતકો જે છે તેમને ભારતીય દૂતાવાસના સંપર્કમાં એ નામ પણ આપવામાં આવ્યા છે. જેમને બચાવી લેવામાં આવ્યા છે તેમને પણ ભારતીય દૂતાવાસમાં નામ આપવામાં આવ્યા છે. ભારતીય દૂતાવાસે સતત સંપર્ક કરી અને ઇન્ડિયન એમ્બેસી અને સાથે જ વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહી ભારત સુધી આ તમામ માહિતીઓ પહોંચાડવામાં આવી રહી છે. પરંતુ દુનિયાની અંદર હાલ જે બનતી તમામ ઘટનાઓ છે એ એક ઘટનાઓ દરેક દિવસે જે સામે આવી રહી છે કે જે તમામ લોકોને હચમચાવી રહી છે અને મોટા ભાગની ક્યાંક ને ક્યાંક કોઈ ઘટનાઓની અંદર ભારતના ક્યાંક એ કોઈ નાગરિકોની હાલ એ ક્યાંક સમાવેશ થતો હોય તેવું લાગી રહ્યું છે. કોઈ પણ દેશની અંદર કોઈ મોટી ઘટના બને છે તો એમાં ક્યાંક ભારતીય નાગરિકનું કોઈ મોત થયું હોવાના સમાચાર મળતા ભારતની અંદર પણ ચિંતાનો માહોલ છે, જેના કારણે વિયેતનામની અંદર જે હચમચાવી દેનાર સમાચાર સામે આવ્યા કે જ્યાં ભારતીય મુસાફરો ભરેલી બોટ પલટી મારતા જ ભારતની અંદર પણ હાલ એ બંને રાજ્યોની અંદર અત્યારે હચમચાવી નાખનાર એ ઘટનાઓ છે, કેમ કે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.